ગીર સોમનાથમાં કોરોનાનું કહેર સામે આવી રહ્યું છે। ગીર સોમનાથમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે। વેરાવળમાં 2, પ્રભાસ પાટણ, તાલાલા, કોડીનારમાં 1 કેસ નોંધાયો છે। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા છે તેવામાં ગીર સોમનાથથી પણ આંકડા સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ત્યાં 5 નવા દર્દી નોંધાયા છે। હાલ તમામ લોકો હોમ આઇસોલેશનમાં છે અને હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે, પરંતુ કોરોનાના કેસોમાં જે રીતનો વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે। વેરાવળમાં 2, પ્રભાસ પાટણ, તાલાલા અને કોડીનારમાં 1 કેસ નોંધાયો છે। હાલ વધતા જતા કોરોનાના કેસો ચિંતા વધારી રહ્યા છે। તમામ લોકોએ સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે। કોરોનાના નિયમોનું જે રીતે પાલન પહેલા કરતા હતા એ જ પ્રમાણે પાલન કરવાની જરૂર છે, કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી બની ગઈ છે। ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળીએ। નાનામાં નાના સિમ્ટમ્સ દેખાય તો તરત જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ અને ખાસ કરીને કોરોનાને હરાવવાના પ્રયત્નો કરીએ। ચોક્કસથી આ કોરોનાના જે લક્ષણો છે તે માઇલ્ડ છે, પરંતુ હાલ કેસો જે રીતના વધી રહ્યા છે તે ચિંતા વધારે છે।